महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्रों के खिलाफ वाइस चांसलर की ओर से जो रायोटिंग की शिकायत दर्ज करवाई गई है, उसके मुद्दे को लेकर लगातार विरोध प्रदर्शन जारी है। तब आपको बता दें कि आज सयाजीगंज इलाके में मौजूद डेरी डेन सर्कल पर मानव चेन बनाकर वडोदरा सिटीजन फोरम की ओर से विरोध प्रदर्शित किया गया। दरअसल यूनिवर्सिटी के छात्रों पर ये जो गलत शिकायत हुई है, उसी के मद्देनजर पेरेंट एसोसिएशन के साथ पूर्व छात्रों और एडवोकेट्स ने मिलकर मानव चेन बनाकर नारेबाजी करते हुए हाथ में पोस्टर लिए इस मामले में विरोध प्रदर्शित किया था। 200 જેટલા વિદ્યાર્થીઓને ખોટી રીતે ટાર્ગેટ કરીને એમની ઉપર જે પ્રકારે એફઆઈઆર નોંધવામાં આવી છે, 2000 રૂપિયાના નુકસાનના કારણે 200 વિદ્યાર્થીઓની કારકિર્દી ખૂબ જ શરમજનક ફરિયાદ। અને પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે જો કદાચ અમને જ કહ્યું હોત તો અમે જ 2000ની જગ્યાએ 2 લાખનું દાન પણ ઊભું કરીને આ યુનિવર્સિટી માટે આપ્યું હોત। જે પ્રકારે વિદ્યાર્થીઓનો ભોગ લેવાઈ રહ્યો છે, આ વિદ્યાર્થીઓની નગરી છે, આ વિદ્યાર્થીઓ માટેની જગ્યા છે અને એમનું ભવિષ્ય બને એ પ્રકારે જ પ્રવૃત્તિ અહીંયા થવી જોઈએ। પરંતુ જે પ્રકારે વાઇસ ચાન્સેલર ખોટા નિર્ણયો લઈ રહ્યા છે, ખૂબ દુઃખદ બાબત છે। વિદ્યાર્થીઓનું હિત સચવાય અને વિદ્યાર્થીઓના પડખે પૂર્વ વિદ્યાર્થીઓ છે જ એ જાહેરાત કરવા માટે માનવ સાંકળ રચીને વડોદરા સિટીઝન ફોરમ પોતાની જવાબદારી નિભાવવા આગળ આવ્યું છે। આપ જાણો છો કે આજે વડોદરા સિટીઝન ફોરમના નેતૃત્વ હેઠળ ફોરમના તમામ સભ્યો, વડોદરા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો તમામ ભેગા થઈને આજે માનવ સાંકળ રચી યુનિવર્સિટી સત્તાવાળાઓને યાદ દિલાવવા માગીએ છીએ કે જે પ્રકારે તમે એડમિશનની પ્રક્રિયા કરી રહ્યા છો એ ખૂબ ધીમી છે। અમારી માગણી એ છે કે 40% ઉપર વડોદરા શહેરના વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ। આર્ટ, સાયન્સ, કોમર્સ જેવા સામાન્ય કોર્સીસની અંદર વિદ્યાર્થીઓને આજુબાજુની ખાનગી યુનિવર્સિટીમાં લાખો રૂપિયાની ફી ભરીને જો પ્રવેશ મેળવો કે બીજા શહેરોમાં જવું પડે એ ચલાવી ન શકાય। પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આ યુનિવર્સિટીનો ગુજરાત સરકારે જે સરકારીકરણ કર્યું છે, સરકાર હસ્તક લીધી છે, એનો પણ અમારો વિરોધ છે। કારણ કે આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીનું અલગ પ્રકારનું અસ્તિત્વ છે, એની વિશિષ્ટતા છે, એનું અંગ્રેજી માધ્યમ, એની સ્થાનિક એટલે રેસિડેન્શિયલ સ્ટેટસ, સાથે સાથે અમારું કોઈ એફિલિએશન નથી। આ તમામ બાબતો બીજી યુનિવર્સિટી કરતાં અલગ છે, જેથી આનું જે સ્ટેટસ હતું એ જળવાવું જોઈએ અને એની માગણી સાથે પણ અમે લડત કરવાના છીએ। વડોદરા સિટીઝન ફોરમ જે વિદ્યાર્થીઓ પર ખોટા કેસ કરવામાં આવે અને એમની મુલાકાતનો સમય પણ ના આપતા હોય અને વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જાય અને એ આંદોલનમાં એમના ઉપર ગંભીર કેસો કરવામાં આવે, ક્યારે પણ ચલાવી ન શકાય। અમે એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ કેસ પાછા ખેંચવા જેવી માગણી પણ કરીએ છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।